બનાવું છું મારા સનને ભાવતી ફેવરિટ ચટણી. તો હું એની રેસીપી આપું છું. સૌથી પહેલાં મેં કોથમરી ઝીણી સુધારી લીધી છે. ત્યારબાદ હવે ડુંગળી લીધી, ડુંગળીને પણ ઝીણી સુધારી લેવાની છે. હવે થોડા સિંગદાણા લીધા, એ સિંગદાણાનો ભૂકો કરી લેવાનો છે. સિંગદાણાને તમે ખાંડીમાં પણ ખાંડી શકો, પણ મેં મિક્સરથી ભૂકો કર્યો છે જલ્દી થઈ જાય એટલા માટે. હવે આ સિંગદાણાનો ભૂકો જે તૈયાર થઈ ગયો છે તેમાં હવે જે મેં સુધારી હતી કોથમરી અને ડુંગળી, એ બધું મિક્સ કર્યું છે. હવે એક બાઉલ લીધું છે, એ બાઉલમાં બધું મેં મિક્સ કરી લીધું. હવે હું એમાં મસાલા કરીશ. હળદર, ધાણા જીરું, મસાલો અને મીઠું નાખીશ હું. હવે થોડું તેલ ગરમ કરીને, તેલ થોડું ગરમ થાય એટલે થોડીક હિંગ નાખી છે. હિંગ નાખીને આ બધું મિશ્રણ ઉપર રેડી દેવાનું છે. હવે ઉપર થોડુંક લીંબુ નીચોવી નાખવાનું છે. હવે આ મિશ્રણને સરખી રીતે ચમચીથી હલાવી લેવાનું. આ ચટણી તૈયાર છે. આ ચટણી રોટલા, ભાખરી બધા સાથે ખાઈ શકાય છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો હવે મારી આ ચટણી તૈયાર.